નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 14 ફેબ્રુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતની અંદર હળવી ગરમી જોવા મળી રહી છે, જ્યારે રાત્રિ દરમિયાન હળવી ઠંડી પણ જોવા મળી રહી છે. મિક્સ ઋતુનો અનુભવ ગુજરાતના ખેડૂત ભાઈઓ કરી રહ્યા છે. તો ગુજરાતનું એકંદરે હવામાન હવે કેવું જોવા મળશે, ગરમી તાપમાનની અપડેટ મેળવીશું, સાથે જ પવનની ગતિ ઝડપ તેમજ મિત્રો ઝાકળ વરસાદની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર મિક્સ ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે. બપોર દરમિયાન તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં ગરમી જેવો માહોલ પણ સર્જાઈ ચૂક્યો છે. જ્યારે મિત્રો રાત્રિ દરમિયાન અત્યારે ઠંડી જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. એટલે ગુજરાતની અંદર બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ મિત્રો હવે 15 તારીખ બાદથી એકાએક તાપમાનમાં વધારો થઈ શકે છે અને ફરી તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર જોવા મળે આ દિવસો દરમિયાન 15 તારીખ બાદ તેવી શક્યતા છે. જેના કારણે આમ ગણવા જઈએ તો અડધી ઉનાળાની શરૂઆત ગણી શકાય. પરંતુ મિત્રો તમામ ભાગોની અંદર તાપમાન ઊંચું નહીં જોવા મળે. સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય પૂર્વના ભાગોની અંદર તાપમાનનો પારો ઊંચો જઈ શકે છે, જ્યાં હળવીથી લઈને સામાન્ય ગરમીનો માહોલ બપોર દરમિયાન જોવા મળશે અને અમુક વિસ્તારની અંદર તાપમાનનો પારો 36 ડિગ્રી આસપાસ પણ નોંધાય તેવી શક્યતા રહેલી છે 15 તારીખ બાદથી. જ્યારે મિત્રો અન્ય ભાગોની અંદર પણ તાપમાન વધવાનું છે, પરંતુ રાત્રિ દરમિયાન હળવી ઠંડી યથાવત આ ફેબ્રુઆરી દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આમ જોવા જઈએ તો તાપમાનમાં વધારો થશે. રાત્રિનું જે લઘુત્તમ તાપમાન હતું તે ઘણું નીચું ચાલી રહ્યું હતું, પરંતુ છેલ્લા 2 દિવસ દરમિયાન તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે અને તાપમાન અત્યારે નોર્મલ નજીક પહોંચી ગયું છે. એટલે કે 15 થી લઈને 18 ડિગ્રી વચ્ચે રાત્રિનું લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે. આ મુજબ આ મહિના દરમિયાન રાત્રિનું તાપમાન જોવા મળે, જેના કારણે રાત્રિ દરમિયાન હળવી ઠંડી જોવા મળશે. બાકી મિત્રો હવામાનની વાત કરીએ તો હવામાન એકંદરે સાવ સૂકું રહેવાની સંભાવના છે. તેમજ ગુજરાતની અંદર હમણાં કોઈ હવામાનમાં પલટો આવે તેવી શક્યતા જોવા મળતી નથી. બાકી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફેબ્રુઆરીના અંતમાં જો પસાર થશે તો ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે, પરંતુ જ્યાં સુધી સિસ્ટમ ન બને ત્યાં સુધી. બાકી મિત્રો પવનની ઝડપ નોર્મલ કેટેગરીમાં જોવા મળી રહી છે. 2 દિવસથી પવનની ઝડપમાં વધારો થોડો જોવા મળી રહ્યો છે. હજુ પવનની ઝડપમાં વધારો થાય આગામી દિવસોની અંદર 15 તારીખ બાદ તેવી શક્યતા છે, જેના કારણે અમુક ભાગોની અંદર 15 થી લઈને 20 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાય તેવી પણ શક્યતા રહેલી છે. અને ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે. અમુક વિસ્તારોની અંદર ઉત્તર પશ્ચિમના પવનો પણ જોવા મળે અને પવનની ઝડપ થોડી વધે તેવી શક્યતા રહેલી છે. ઝાકળ વરસાદનો રાઉન્ડ કન્ટિન્યુ જોવા મળશે. અમુક ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ઝાકળ વરસાદ જોવા મળશે, તો અમુક ભાગોની અંદર ઘાટો ઝાકળ વરસાદ એટલે કે વધારે પ્રમાણમાં ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી કોઈ પણ હવામાનમાં ફેરફારની સંભાવના નથી. વધુ વિગતો આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.